હેલો તો ગુડ મોર્નિંગ મિત્રો. તો ભગવાનનું દીધેલું બધું છે. હા, જોઈ લીધું ને તમે, બધું છે. અને અત્યારે તો ભગવાનનો દીધેલો બરફ અહીંયા ભેગો જ છે. કોના વખાણ કરવા, કૂતરાના કરવા કે કૂતરાની મેડમના? બે ઠૂઠવાય છે પણ અટાણે તો બાયણે નીકળી ગયા છે. હા, વાવાઝોડું ઉપડું હોતા તો સિગ્નલ ખુલી ગયું છે. અને આજનો આપણો દિવસ પણ જોઈ શકો છો. સૂર્યનારાયણ કેટલા ઉપર આવી ગયા છે. અને અમે હવે નીકળી ગયા છીએ બહાર. કેમેરાની સામે તો એમ કતરાતા હતા કે જાણે હું તો કેમ ખૂન કરી નાખવાનું હોઉં. તો આપણે આવી ગયા છીએ ગાર્ડનમાં. તમે જોઈ શકો છો ગાર્ડનનો વ્યૂ કેવો છે. બરફથી એકદમ બધું જ વાતાવરણ ઢંકાઈ ગયેલું છે. એક નંબર મસ્ત વ્યૂ છે. લોકો અત્યારે જોગિંગ માટે નીકળી પણ ગયા છે. અને અત્યારે અમારે વાગી ગયા છે સવારના 10. આપણે જેમ અહીં ધીમે ધીમે તડકો નીકળે ને એવું ન હોય. તડકો એક ધારો નીકળી જાય. સવાર તો ક્યારને થઈ ગયો પણ અંજવાળું જો કે 8, 8:30 વાગે થાય છે. અને ધમાકેદાર જોઈ શકો છો સરુના ઝાડ અને આમ લાંબો લાંબો બગીચો છે. મારા ખ્યાલથી હોય છે, દેશી ભાષામાં કહેવાય જાય તો 300 વીઘાવા બગીચો. ઝાડના પાંદડા છે નહીં પણ છતાંય ઝાડ સુંદર લાગે છે. લગે રહો ભાઈ, લગે રહો. તો વ્યૂ તમે જો. બહાર ઠંડી તો હજી ફૂલ છે. હાથની નસું ખેંચાઈ ગયેલી છે. ખાસ કરીને ચાની જરૂર છે. પણ હવે રાઉન્ડ મારવા નીકળી ગયા છીએ તો રાઉન્ડ મારી લઈએ. તમે જો રસ્તાનો વ્યૂ કે કઈ રીતે રસ્તાનો વ્યૂ છે. સુંદર શાંતિ, મનની શાંતિ. તમે તમારે હગા વાલા ભાઈઓ ભાઈબંધ બધાની પ્રોબ્લેમ અહીં આવીને તમારે ભૂલાઈ જાય. આજે બરફ ઓગળે એમ બધી પ્રોબ્લેમ આ જો ને એટલે ઓગળી જાય. પછી સોમથી શુક્ર સુધીનો બધો તમે તમારા કામનો અને 6 કલાક નીંદરનો થાક આવી રીતના શનિ રવિમાં નીકળતો હોય છે. ઘણા લોકો કહેતા હોય કે ભાઈ તમે યુરોપમાં કેમ ટકો? યુરોપમાં ભાઈ અમે આમ ટકીએ, બાકી ટાઈટનું તો ટકાય એમ નથી. ચાલશે, ફાવશે અને દોડશે. બીજું તો શું કહીએ, એવું છે. જો પેલી મમ્મી પોતાના છોકરાને ચાલતા શીખાડે છે. જો તમે જોઈ શકો છો મારા દીકરા બરફમાં ચાલે છે. અને ડાગલું કેવું ચાલે છે. એકદમ મસ્ત ચાલે છે. સ્માઇલ પર કટ આપી દીધી. સો આવો વ્યૂ છે મિત્રો. તમારે પણ જો આવવું હોય તો તમે આવી શકો છો. એટલું બધું પોસિબલ નથી. જો મારા પડછાયો આમાં જો 4 ખડેલા ભેંસુના ચારતા હોય ભાઈ ભાઈ મોજ આવી જાય. એ તારે દેશી માવો હોય, ઘી ને ગોળનો લાડુ હોય ભેગો. પણ અહીંયા શું કરે અત્યારે બેગમાં છે પણ ઘી ગોળનો લાડવો નથી, બ્રેડ છે. તાજમહેલના પ્રેમી તો આજ છે. બે વિચારે છે કે અમારે શું બનાવવું હોય. હા, વિચારી લો, વિચારી લો. हाय हाय क्या बताए अब हमको. हे गॉड, एक बार दिला दे. ઓય ઓય ઓય, ઊંધું ન વિચારજો. અમે તો ખાલી વિડીયો જ ઉતારીએ છીએ. તો એક પપ્પા દીકરાનો સીન ચાલી રહ્યો છે. છોકરાને બરફમાં લોટવું છે પણ પપ્પો લોટવા દે એમ છે નહીં. લાગે મમ્મી વાંધે વહી ગઈ છે. ભાઈ સાફ સફાઈ કોણ કરે? સો આવું બધું છે. પપ્પાનો આઈડિયા ટેણી એ ગયો કેનાલમાં ટૂમ. આવું બધું છે.
પપ્પો કતરાય છે ભાઈ તારા છોકરાને નહીં કિડનેપ કરી લઈએ અમે એ રીતના કતરાઈને શું જોયા રાખતા હો મિત્રો તો તમને વિડીયો ગમ્યો હશે એવું લાગ્યું છે ફટાફટ જેમ તેમ ઉતારી નાખ્યો હોય છે કે અમે આવું બધું ટેલેન્ટ ન હોય ને તમારા જેવું યાર છતાં પણ ધરા હરખ પૂરો થઈ જાય મારો રસ્તો કપાઈ જાય એટલે વિડીયો ઉતરી જાય એટલા માટે ઉતારી નાખ્યો અને હવે થોડો જ વિડીયો છે ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવજો